રાજાની મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં અમે તમારા, તમે અમારા. માં માં મેં મહાકાળી માં પાસે દીકરો માંગ્યો હતો કે માં તમારો દીવો કરે એવો એક રૂડો દીકરો દેજો માં. તો એમણે બીજા જ મહિને મને ખુશખબરી આપી દીધી મારી ઘરવાળીએ કે મહિના રહી ગયા. આ દીકરાનો જન્મ થયો અને મા પાસે અમે નામકરણ કરવા આવ્યા, નવસારીથી આવ્યા. અને મારા ભાભી ને 8મા મહિને બાળક આવીને ઓફ થઈ ગયું ને મારા ભાભીની તબિયત બહુ ખરાબ હતી, સિરિયસ હતી. અને ડૉક્ટરે એમને ના પાડી હતી કે આમને નહીં બચે, એને હાર્ટનું ઓપરેશન કરવું પડશે. 8મા મહિને બાળક આવીને ઓફ થઈ ગયો. મેં માના મનોમન પ્રાર્થના કરી કે માં અમૃત બાપાની રાજા મેલડીને પ્રાર્થના કરી કે માં એમને સારું થઈ જાય ને તો એમના દર્શને લઈ આવીશું. અને એમને ડૉક્ટરે બીજા દિવસે કહી દીધું અમને કાંઈ તકલીફ નથી, એમને હાવ સારું છે, ઓપરેશન કરવાની કાંઈ જરૂર નથી. જય હો માં તમારો, જય હો માં, જય હો મારી રાજા મેલડી. આ મારા ભાભી માં નાના છવી જેવા છવી તમારા છવી માં, રાજી રહેજો માં. ભલે આશીર્વાદ. કાર્તિક નામ પાડજે. વાહ વાહ વાહ, જય હો મારી, જય હો મારા અમૃત બાપાની રાજા મેલડી, જય હો માં.